નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। જંબુસરના સારોદ ગામે ગૌહત્યા અને ગૌમાંસ કેસનો પર્દાફાશ। વેડજ પોલીસની કાર્યવાહી। 4 આરોપીઓ ઝડપાયા। 1.40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત। નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના સારોદ ગામે વેડજ પોલીસે ગૌહત્યા અને ગૌમાંસના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે અંદાજે 40.94 કિલોગ્રામ ગૌમાંસ સહિત કુલ 1.40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ઘટના સ્થળેથી 3 બાઇક, ગૌમાંસ કાપવામાં વપરાતા છરા ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય સાધનો કબજે કર્યા છે। આ કેસમાં સંડોવાયેલા સલીમ અલ્લી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકીબ સલીમ ફીચા અને રફીક મહંમદ બોકડની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર MG ઢોડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। એડિટર અને બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। આ હતા અત્યાર સુધીના મુખ્ય અને મહત્વના સમાચાર। વધુ નવા, તાજા અને વિશ્વસનીય સમાચાર માટે વેલકમ ગુજરાત ન્યૂઝને હમણાં જ ફોલો કરો। વિડીયોને લાઇક અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।